તાપી જિલ્લામાં મોટી અને રેતીના ગેરકાયદેસર કાળા કારોબાર સાથે સંકળાયેલા ભૂમાફિયાઓએ હવે કાયદોને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ લાગી રહ્યું છે. તાપી જિલ્લામાં ખનીજ માફિયાઓનું હાર્ડ નેટવર્ક સરકારી અધિકારી પડે પડની રેકી કરવા માટે વોટ્સએપ ગ્રુપ સક્રિય. તાપી જિલ્લામાં ગેરકાયદે માટી રેતીના કારોબાર સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે ગુપ્ત વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગ્રુપમાં આરટીઓ, ટ્રાફિક પોલીસ અને માઇનિંગ વિભાગના અધિકારીઓને ગાડીઓના નંબર તથા લાઈવ લોકેશન શેર કરવામાં આવે છે, જેના કારણે દરોડા પહેલા જ માફિયા સ્થળ છોડીને ફરાર થઈ જાય છે. મીડિયા અહેવાલ બાદ તાપી મૈયા 2026 નામનું ગ્રુપ બદલીને તાપી જિલ્લા કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. વાયરલ ઓડિયો ક્લિપમાં અધિકારીઓની ગાડીઓની રેકી અને લોકેશન શેર થતી હોવાના પણ પુરાવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે જનતામાં ભારે રોષ ફેલાયો છે અને બીએનએસ હેઠળ કડક ગુનો નોંધી જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ચલો ભાઈ, પેલી 621 જતી છે ભાઈ, રૂમકી તલાવ પાસ કરીને ફૂલ સોટા મારતી રાયગઢ કેસરપાડા વેલડાકી બાજુ 4 માથા બેઠેલા છે ભાઈ, 4 માથા ગાડીમાં. ચાલજો મિત્રો, પેલી 621 કીકા કોઈ પાટીઓ પાસ કરીને ટોલ નાકા બાજુ ભાઈ. જ્યાંથી નીકળેલી ત્યારે તું કેમ મેસેજ નહીં લખ્યો? અહીંયા વાલોડ સુધી ગાડી આવી ગઈ તો તું કેમ નહીં લખેલા ગ્રુપમાં મેસેજ? એ પેલા કે ચાલજો મિત્રો, ટ્રાફિક વાળા 2425 નંબર નો પેલો કેમેરા વાળું ડબડું પાટી ગામ પાસે ઉભેલું છે ભાઈ, જોજો કોઈની હાલતી ચાલતી હોય તો. ચાલજો મિત્રો, ટ્રાફિક વાળા 2425 નંબર નો પેલો કેમેરા વાળું ડબડું પાટી ગામ પાસે ઉભેલું છે ભાઈ, જોજો કોઈની હાલતી ચાલતી હોય તો. ખોટા મેસેજ ને આપવાના. વાલોડમાં છે ગાડી 621 0621 જિલ્લામાં પાર્કિંગમાં છે મિત્રો. જેની બી હાલતી ચાલતી હોય સોટા બોલાવો, સોટા. 621 લાઈવ પાર્કિંગમાં છે એમ ભાઈ, સોટા બોલાવી લેજો, પણ પ્રાઇવેટ ના જઈને સોટા બોલાવજો ભાઈ. ચાલો મિત્રો, નવું ગ્રુપ આવ્યું તાપી જિલ્લા, બરાબર. તો સોનગઢ રાણીઅંબા ફાટક એના પર જિલ્લા ટ્રાફિક વાળા ઉભેલા છે અને આ બાજુ બધું ક્લિયર છે અત્યારે હાલ પૂરતું. તો જે કોઈની આવતી જતી હોય તો જોઈને આવવા દેજો. માંડળ ટોલ નાકા પર આરટીઓ અને સ્કોર્પિયો છે સોનગઢ જવાની સાઈડમાં.